નરેન્દ્ર મોદી વિચાર મંચ અમરેલી દ્વારા મોક્ષ યજ્ઞનું આયોજન કરાયું છે। બેલગાવમાં થયેલા આતંકવાદીના હુમલામાં આપણે અનેક ભાઈઓએ પોતાનો જીવ ગુમાવ્યા છે। હૃદય કંપિત તેમની સ્થિતિ વિદાય નિમિત્તે તેમના આત્માઓને મોક્ષ પ્રાપ્ત થાય તેવા આ ભાવથી મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદી વિચાર મંચ અમરેલી દ્વારા કરવામાં આવ્યું છે। આ પ્રસંગે તમામ સંસ્થા દ્વારા આહુતિ આપવામાં આવી હતી। આ તકે અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરિયા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, મનીષભાઈ સિદ્ધપુરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈની સુરજિત્રા, અમરેલી। નમસ્કાર। જમ્મુ કાશ્મીર પહેલગામમાં આતંકવાદી દ્વારા જે ભારતીયો ઉપર ઘાતકી હુમલો કરવામાં આવ્યો અને અનેક ભારતીય ભાઈઓએ પોતાના જીવ ગુમાવ્યા, તેમની હૃદયકંપી ચીર વિદાયથી સમગ્ર દેશમાં શોકનો માહોલ સર્જાયો છે। આ જીવાત્માઓ છે, તેમના આત્માને મોક્ષ પ્રાપ્ત થાય, ઈશ્વર ચરણ પ્રાપ્ત થાય તે નિમિત્તે આજે નરેન્દ્ર મોદી વિચાર મંચ અમરેલી પરિવાર દ્વારા મોક્ષ યજ્ઞનું આયોજન કરેલું છે। આ યજ્ઞમાં અમરેલી શહેરની વિવિધ સંસ્થાઓ પણ આજે આહુતિ આપી અને આ જીવાત્માઓને મોક્ષ પ્રાપ્ત થાય તે માટેનો આજે આ કાર્યક્રમ અત્રે નાગનાથ મહાદેવના સાનિધ્યમાં યોજવામાં આવેલો છે।